અલ્યા હું થઈ ગયું લે તને અલ્યા વધ થઈ જા તને એકનો બીજો બે પડીકો લઈ આલું એ ડોમરાભાઈ લેવડો લેવડો કે યાર ઉભું આવે હું નહીં જોકા મારા કલશ વાળા તૂટી ગયો છે વળી નખા દઉં છે અલ્યા યાર પૂછ્યું છે છોકરા અલ્યા યાર બે ભોન થઈ ગયો છે સુબાનું દુખાતું તું અને બે ભોન થઈ ગયો છે અલ્યા કશું થયું નહીં આ તો ધરેટ લાગી છે પેલો જડી ડોશી બાંધા હોશ કરી આવી તે મટી જાય કણ તત લેબડા પોદાથી પાવ ઉજળીએ નાખે છે તો એમ કરો લઈ લો કે એક્ટિવા કણ પણ હવે સકળો થયો અલ્યા યાર બે ભોન થઈ ગયો છે યાર તો દવાખાને લઈ જતા અલ્યા જડીમાં પાણી જવું મટી જા આ કરી ગયું જડીમાં પાણી આ ડોમરો ભાઈ કીધું આ ડોમરાને વાદે રીએ તો છોકરો ખોઈ બે સોનમોને દવાખાને લઈ જા એ જડી ડોશી કરો ને અસલ પૂરું જાણો છે પાછો જડી રહ્યો છે હું જાણો કુંડી બે મેં છોકરો ખોઈ બે સોનમાં દવાખાને જા એક્ટિવા લઈ કલશ વાળા તૂટી ગયો છે એનો પાછો તાર તો જેદા કલાસે ના તૂટે કદી મજા આવી તારો કરી એક્ટિવા લે હા તે તું લઈ જાય પેલી રિક્ષા રિક્ષા કરી હેડ હાલે હું આવું બાઈક બોલીને આવું તાડી હા તે દવાખાને મને હાડું તઈ આવજો આગળ પૈસાની સગવડ કરવા જવું પડશે કે મકો ભાના મળે આ શિકારે કોઈ ઘેરે છે કે નહીં હું પેલા બધું નોતું કરીને મેલી છે મારા ઉતાવળ થઈ ગયા બોલો કે યાર તું તારા ગુજામ છેલ્લા પૈસા પડે લાવજે પેલા પણ તારે બેનાના મારા પણ કોઈ ના હોય યાર પૂજા પેલા ના પેલા શેખોડાના છોકરાનો તકલીફ થઈ ગઈ વધારે એટલે એને દવાખાને મોકલ્યો છે ને મેં એને કીધું છે કે હું પૈસા લઈને આવું તું લાવજે શું થયું આ શિકાર શું થયું છે ખબર નહીં પણ એનું તું કીધું દવાખાને જા અને હું આવું છું અમે ઘાટા જ આવ્યો છે પૂંજાભાઈ કેમ જે થયું છે બરાબર થયું છે અરે પણ આપણો છોકરો જેવું ના થવાય તું પેલા પૈસા કાઢવાનું કર ને યાર એ ખરા ને એક દાડ મેં કીધું તું કરે તારા છોકરાને તું સમજાય રિહાય તો થોડા 2-3 દાડા રિહાય ને ભલે રિહાય પણ એ વસ્તુ કો ખવરાય નહીં જે દાડા પગવામાં આવશે ને એ દાડા તને ખબર પડશે જે થયું તને સારું થયું થવા દે જે થાય અરે પણ આપણો છોકરા હું જોવું પડે છોકરું મરી જાય તો એ હું હાવરી જાય એમ કહું છું એ હાવરી હો ના લેતો પણ એને ઘમંડ હતો હા ઘમંડ હોય તો હો રહ્યો પણ આપણે એનો પછી ઠપકો હાલે જ જે હાલવો હોય પણ હાલ તો તું આ છોકરું જીવાડવાનું કર લાવીએ પૈસા પૂંજાભાઈ તમારી શરમમાં હું હા પાડું છું નકમ હું એના તો પગાઈ ના દઉં એને તો કોઈ સલાહ ના હલાય મુવા મારા ઓળખ્યા મરી જ ના અને મારી વાતો પડી મોકલ્યો તો જાધન મળ્યું કે ના મળ્યું તું હેડજે બાઇક લઈ લેજે બાજુ આમ જો હેડજે પૂંજાભાઈ આ તો તમારી શરમમાં આવું છું નકમ હું ખરો ને એના અંગાથી કદી ના આવું હા તું હેડજે હેડે હેડે મારા ઓળખ્યાનો પૈસાનો ઘમંડ આવી ગયું છે ઘણા અમુક જોવા રહીએ ને દેવા તો અમારે છોકરો કોઈ બેચે ના હોય આપણે તો હોય ક્યાં ખરેખર મારે કોમ હતું તમે પછી આવ્યા મારા બેટા અત્યારે કોઈના ઉપર વિશ્વાસ ના રખાય સાધન વાળો કોણ આવે છે અલ્યા તારી કોઈ આવે એમ નહીં મને દોડવા દે એ પહેલા ઉટકી લ્યા અલ્યા સુબાનું તને હું થઈ ગયું લ્યા અલ્યા ઉટકી બટી ઉટક જલ્દી હેડ પહોંચો નહીં મૂક કરો તારો બાપ બેઠો છે દેવા તું હાલ કશું કહેતો ના દવાખાને પકડવાનું પેલા બે ગઈ પછી તું ગઈ દે પેલા દવાખાને પકડવાનું કરી આ તો ખરા ને પૂંજાભાઈ હાથે કઈ નું વર્યું છે બધું હા અને મારે તો પણ પૈસા મેં દેવા ના આલ્યા છે અને ખોટું તો મને ફોન કરી દે ખરેખર મનો આના પર એટલી બધી રી હતી ને પણ આ તો તમારી શરમમાં જે થઈ ગયું ભાઈ જે રીતમાં પેલા દવાખાને તમે તો હોય હેરાન થતા દવા દે થોડું ઉતાવળું દવા દે હા બોલ અલ્યા હા દવાખાને જતા હતા પેલા શેઘોડાનો છોકરો બીમાર થઈ ગયો છે એટલે હા અલ્યા તમે શું છો અલ્યા ના યાર હું દવાખાને નહીં ગયો પેલોને મોકલ્યા છે અમે હું શું ડૉક્ટર થઈ ગયો છું કયો હા હા રેજો એ પેલો સંપલ પહેરવાઈ રહ્યો નહીં અને જોશો અને પૈસો હું તો નહીં ગયો હા એનું મોકલ્યો તો પૈસાની જરૂર પડે બધા જઈ નીકળ શું કરીએ
એમ કરો તમે એ શેઘોડાના ઘેરે આવો અને હું આવું છું અને ભેગા થઈને એના હમાસા લઈએ. શું કીધું? આવો છો ને? હાર આવો. હાય મારા ઓળશા ખરા ટેમો આવું કરું છે. ગમરેજ એવું કરો છો? અલ્યા આ પેલા શેકોલાની આ ગાયો પાવા આવ્યો તો મારા ઓળશા કશું છું નહીં છોકરાને. આ કાળનું ઉઠલાઈ ગયું છે એમાં તો મારો ઓળશો ઉપાડી ગયો દવાખાને જો. બે ડોમરા તને ખબર નતો કાલનું નહીં ઉઠલાઈ ગયું એટલે છોકરાને ફૂડ પોઈઝન થઈ ગયું પેટમાં. અલ્યા મેં કઈ સાલ વળી હનો ફૂફ ને પ્રૂફ કર્યો છે. અલ્યા ભાઈ એમાં ફ્રૂટ પોઈઝન એટલે જે તો પડીકો ખાય ને એટલે ફ્રૂટ પોઈઝન થાય ને ફ્રૂટ પોઈઝન કહેવાય. કશું કોઈ થતું નહીં. મેં જોયું છે ને આમ દબાઈ દબાઈ જોયું તું કોઈ નહીં. અને ઉલટી વખત તો વાસા ઉપરી નથી કરતી એટલા મને ખબર છે. એટલે જડે ડોશી પાંજો જ ને કમ્પ્લીટ થઈ ગયો આટલી બોલા. પછી તારે કીધું જડી ડોશી પાસે જોવો જ ના તો સાંકળો છોકરો ખોઈ બે આવત બે તને ખબર ના પડે. એટલે શાલ ઘણા છોકરો હમણાં થઈ ગયો. એ ડોશી તો બહુ પાવરફુલ કોમ કરે એ છે તો. જમાના જ્યાં ડોમરા એ જમાના જ્યાં અત્યારે તો છોકરો મોર દવાખાને સર્દી દાખલ કરવા પડી. જડે ડોશી કરીને લેબડાનો ડાળું લઈ અને આમ ઉધળી નાખે ને એટલે કમ્પ્લીટ થઈ જાય પેલા આદમી. નહીં ધરેટ લાગી નહીં કશું કોઈ તો ખાલી ને પેટમાં ફ્રૂટ પોઈઝન થઈ ગયું તું. બે ચાર ખાટલા તું મેલ નહીં શાલ. આ ઈમાન તો ખરા ને ઉપરથી પૈસાનું પોણી કરવાનું કર્યું છે. પોઈન્ટ નહીં કરવાનું કર્યું છોકરો હાથો થઈને ઘેર આવશે આવો. મેલ શાલ આપડો જોજે ક શેવો પ્લે કરીને આવે છે મારા ઓળશા. અલ્યા હું સર્યા અલ્યા તને ખબર નહીં આ પેલો જોશે શેકોળો છોકરાને દવાખાને લઈને એટલે આ બેસો પાવા આવ્યો તો ગાયો. અલ્યા કશું છું નહીં. આ કાળ તો ઉઠલાઈ ગયું છે એમાં મારો ઓળશો ઉપાડીને બાઠ્યો. અલ્યા ડોમરે નહીં કાઢતું ઉઠલાઈ ગયું યાર. અલ્યા મેલ કઈ શાલ તને હું તું કોઈ ડોક્ટર છી નો? તું ડોક્ટર છી મોટો? અલ્યા હું તો જોયું છે રૂબરૂ પેટું આમ દબાઈ જોયું તું પથરા જેવું પેટ હતું પેલા આદમી. ગેસ ના થઈ ગયું. હા, આરામ થયો તમે? આરામ દવા ઉઠીને વતાવા જ જઈએ છીએ. વળી તમારું શું થયું તું? અલ્યા હું તો અઠવાડિયું બીમાર પડ્યો, જબરજસ્ત બીમાર પડ્યો. ખાલી એક મોડ બજારનું ખાવાથી જ અમને તકલીફ ઊભી થઈ હતી ડોમરાજી. તે હું આખો દાય આસર કુસર ખા 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 પેલા જણા છોકરા પઠ્યા ત્યાં બધાનું જ ખવાય તાણે કહનું ખવાય. હું પેલા આદમી બધાનું ખવાતું હ વાત કરો છો મેલ શાલ બધાનું ખાવાથી જ હોશ થવાય કે તાણે. બેસ ડોમરા કૂતરા જેવો હોય એને બધાનું ખવાય. તારા કૂતરા જેવો જીવ છે. અલ્યા અને પૂજામાં ફોન કરીને છોકરાને સમાચાર લ્યો. અલ્યા પેલા ફોન હોય તો ફોન કરે કે પેલા આદમી. અલ્યા પૂંજાભાઈ પાસે ફોન થઈ યાર. આવો તો શું ભાઈ? હા ડોમરાભાઈ, બેહો. તમને આરામ થઈ ગયો ને આરામ તમને? થઈ ગયો આરામ. જબર હા બે હવે બેસ જા ભાઈ બેસ. હા તો દેવું હું. હા હું છું તું સુબાનું. અલ્યા કશું છું નહીં. આ તો થવામાં તો બરાબર છે. કાળદું ઉઠલાઈ ગયું છે એમાં તો મારો ઓળશો લઈ ગયો છે સિવિલમાં પાછો. અલ્યા ડોમરા તો હવારનો કહું છું છોકરો બીમાર પડ્યું તાંડો કહું છું કે કાળદું નહીં ઉઠવાનું તો શેમ છાલ લીધો છે કાળદાનું. અલ્યા રમાણ એવું નહીં પણ મારે હું હતું અસુબાના દેવરો શેકડો બે નાથા ગયા. હા મેં તો ઘણા ટોયકા પડ્યા પણ મારા પેટે હોભળ્યું જ નહીં. ઇમરજન્સી છોકરો તો બેભાન થઈ ગયું છે પેટમાં પડીકો ખાઈને ફ્રૂટ પોઈઝન થઈ ગયું યાર. એવું હતું એમ? ઓવા એટલે મારે જવું હતું થોડું બજાર થોડું કોમ હતું કે એટલે કીધું મને લેતા જ હોય. અલ્યા પડીકો ખાવાથી તો ઉપરથી તંદુરસ્ત છોકરું તંદુરસ્ત રહે તને ખબર પડે ને બેસ. અલ્યા મારો છોકરો ખરો ને રાતે 12 વાગે પડીકો આલું તાન તો ઊંઘ જ છે મારો ઓળશો લ્યો. જોયા તારો છોકરો પડીકા જેવો પડીકો ખાઈ એ ખાઈ. રમણ એ બધી વાત પડી ને લો હું કહું છું એ પડીકો ખાઈને બીમાર પડે છે ને ઓવા યાર. એટલે તેમાં અસુબાના ખરા ને એ પૂંજો ભાઈ અને દેવો બે જણા જતા ખૂટર ઉપર બરાબર. પણ મેં ઘણા ટોયકા પાડ્યા પણ ઉભા જ ના રહ્યા. મારે જવું હતું બજાર યાર થોડું કોમ હતું ને એટલે. બરોબર. આ તો શું કે ખબર આ ડોમરો કે જડીમાં પાઈ લઈ જાઓ. જડીમાં હું છોકરો ખોઈ મહી નાખવા. અલ્યા ધડીમાં પા ના લઈ જવાય આવા ને આવા રહ્યા. અત્યારે તો કેટલો જમાનો આગળ આવી ગયો યાર. ડોક્ટરો પા ફટફટ લઈ જાવ આપણે જડીમાં ડોક્ટર છે. અલ્યા ડોક્ટર જ કે હોય આ તો તમારી ના બુદ્ધિ છે થોડી. અલ્યા હું તમે આ રાતના 12 વાગે પડીકો ખવડાવો તો ને એ બંધ કરી નાખો. મારો તો છોકરો ખરો રાતે ઉઠે ને એટલા તો મારે પડીકું આલવું પડે. નકા આ 12 વાગે આલો છો ને એવા 3 વાગે નાહવું પડશે દવાખાને ભેળા. અલ્યા મેલો ચાલ આ પલળી રહ્યો વરસાદ નો ખાટલો લેવાનું કરો હળો. જલ્દી લે ઊભા થજો. અલ્યા રમણ મોઈ લેવડો પકડો લ્યા. પકડો અલ્યા પણ ઊભો કરીને લઈ રહ્યો યાર આડો હોય. આ તો 10 જણા મોસા ઉપર. મોદા તમે આઘાતો ને યાર. તમે આઘાતો તો તાકાત હોય. કરતી નહીં આપણે જો મોડું થાય છે બતાવવા જવાનું મારે. આખો વખત ખબર લઈને જઈએ છીએ તાને
ઉતાવળ છે તમારું ઉતાવળ છે એટલે ઉતાવળ જ છે જે બધા મેં અલ્યા ફોનો જોઈતા ઘેર ભાઈ, આ આવીએ. વરસાદ આવે, પલળશે તો ઉપરથી શરદી થાય એના જેવામાં આગ પલાળી દીધી. એટલે નવું કરાવશો તમે કોક અલ્યા નહીં નવું થાય અમારું વધ થઈ ગયું છે. અલ્યા ઉઠ ઉઠ, આ પેરમાં તો દે, આ ડોહાને દેવા દે કે પલાળી શરમ આપી જો તને. આ બે વિકેટ નહીં જગ્યા દેવા ડોહા. અત્યારે નોમરાજી કોણ રાખે છે જાણાનું ને મોટાનું આ બે લફ દઈ. એટલે એ બધી વાત પડી મેલો એટલે રમણ ફોન કરવાનો કરો લે અલ્યા પણ ફોન મારા પણ હોય તારે ફોન કરું કે. એટલે રમણ તાર પર નહીં આ કરું વળો. કરજો ફટફટ ખબર પડે યાર કોઈ હમાસા લેવા પડે કે એ આ જગ્યાની પોલીસ હોય કદી ખબર લેવા આવ્યા છો અલ્યા મને ખબર નથી એટલે નહીં આવ્યો. હું આખા ગામને ખબર છે હું ભલા જ બનાવી વાતો કરતા હોય અલ્યા કદી ફોન કર્યો અલ્યા આ જોઈતા ભાઈ આવું છું છે એવું. હું તો કોઈ તમે તો કોઈ વિદેશ રહો છો તે અલ્યા વિદેશમાં તો એમ તો પેલી ખબર પડે. બે છોડો મોડો ખબર ના પડે એનો ટાઈમ નતો એ શોક જેલો હતો ચાર દાડે આવ્યો કે આ ખબર પડી એટલે આવ્યો છે. તમને ખબર સોનામણા બે હો તમને ના ખબર જેવા પડે મોટા કોકનો બુઢો પાડે છે. અલ્યા બેહન જોઈતા ભાઈ આ આવડે બોલતા જ આવડતું નહીં ને. મને તો બધું આવડે છે બોલતા બસ અમે કરશે ને બધું પટી ગયું તો શાંતિ બેસવા લડવા આવ્યો છું સમાચાર પૂછવા એટલે આ છોકરાના સમાચાર તો લ્યો. પુંજોભાઈ આયા. એટલે જસુભાઈ યાર તમે હું ફોન ઉપર ફોન કર કરો છો અલ્યા પુંજાભાઈ મારી વાત સાંભળો મારા મનમાં એમ હતું કે તમે બજાર જો છો એટલે મારે બજારમાં આવવું હતું મારે થોડું કોમ છે એટલે કે મારા મનથી લેતા જ હોય એટલે પણ અમારું મગજ કોમ નતું હાલતું પેલા દવાખાને મોકલ્યો એક બાદ સાધન નતું મળ્યું એક બાદ પૈસા નતા તે વળી દેવાને મોકલ્યો અને મેં કીધું તું જા હું પૈસાનો બંદોબસ્ત કરીને આવું છું પણ આવી બધી મને શું ખબર હતી યાર તમે મને આરોપ આલો છો ખોટો કયો હા બધા આવી તો જાવ ને હા બધા કમ્પ્લેટ આવી આ જાય તો બેહીને ફોન કરજો હટ્યું છે એટલી વાર હું તો હવારનો આવીને બેહી રહ્યો છું. આજે હમાસર પમાસર લ્યો ભાઈ આવ્યો ફોન આ દેવાનો છે. બોલ દેવા નીકળી જા છોકરાનો આરામ તો થઈ ગયો ને કમ્પ્લીટ ઘેરે આવશો ને હા આવો હેડો અમે બધા હવે બેઠા જ છીએ ઘેર છે ઘોડાના હો લે ઘેર આવું છું એ ઘેર આવીને તો બોલાવો હું આવું છું હાલો. તમ છો રસ્તે તું અલ્યા આવું ભાઈ ઘેર તું કોમ છે મારે હાલત બેહવાનું સારું પણ પાછો આવું છું. અને પણ હમાસા લઈને જાતો સાર પૂરો પશુ તો પેલા આમ શેઠ આયા છે ના ના હું હાલત પાછો આવી જાઉં છું. લ્યો અલ્યા હું હવારનો હોય બેહી રહ્યો છું મને પેલી નહીં જોયું આ મારો અડ્યો તો કા ફટ દઈને નાખ્યો. એટલે ડોમરાભાઈ તમારો બધો ઘેર કરનાર છે એટલા ની ના કોઈ નહીં કરનાર એટલા આપણા ચિંતા છે અલ્યા મારા શેઠલીએ બેસો બોજેલી તોય આવું બેહી રહેવું પડે. પણ તમારો ઘેર કરનાર છે એટલે બી અહીં જ રહો કે અલ્યા હું ભલા ગયા એટલે હું બીમાર છું તો આ વાટ જોઈને બેહી રહ્યો છું કે આવે એટલે ભેગો થઈને જઉં. અલ્યા જોઈતા ભાઈ તમે તો નરવા ધૂપ જેવા છો એટલે બી અહીં જ રહો કે બીમાર છો નોમે નરવા છો હું તો નર્વો જ તમે ભાવો છો. હા તો તમારે હું કોમ ધંધો કરવાનો એટલે બીમાર છું એટલે નર્વો ભાવો છો. અમે ઓય તો હાથે કરી બીમારી ગાલી છે કેવી રીતના તારે આ બધું જે તે ખાઈ અચ્છા તું યાર લાંબા મોર રાજ કે તાણ હું કા રાખ દૂધ ખવરા કરે હું છે તો કશું નહીં લાગ્યા તો આ તો હાથે બજારમાં બબેદારી ઉપડું છે લેવા આયા તે દાળ ઉપડ્યા હતા તે ચોક ડોશી કી દીકર તે મી વળી દવાખાને મોકલ્યા તે આ કોક જો આ બીમારી જતી રહી ને આ શરીર અટું પટું થઈ ગયું આ તો આયા તારે પટી જાવ ઓ ભલા તમારી વાત સાચી છે કે આ કરો ને રૂપિયાની બે જેલો નહીં ત્રણે જેલો ખોરો છે અને જોજે લાઈન ખવડાવે એટલે પછી બધું થાય જ કે. મેં હું ખબર આવી છે મેં હું ખબર આવી આ એવું લાઈન ખવડાવે તો કોઈ ના થાય. છે એનું હાટું નહીં બધા એવા છો કોઈ દૂધનો ધોયેલો નહીં બધા માળાના મણકા છો ઓફળો આ એવું ના હોય આ નહીં કહેતા કપરીએ આ મારા તો છોકરો ખરો ને 24 કલાક ગલ્લાનું જ ખોય છે તોય કદી એક કશું થયું નહીં. શોધી પછતાય કે નહીં એક જ મારા મને કા એ તો જે દાડા થા ને એ દાડા ખબર પડી જાય પાછી અલ્યા હું તો પણ કહેવા નહીં આવું કે મારા છોકરાને દવાખાને લઈ જવો છે આવું હું તો નહીં કહેવા આવું. મારી વાત મારાય કદી ઊંધા નહીં પડ્યા ખબર લેવા અને ઓય વેલા આવી જાય ખબર લેવા ત્યાં અલ્યા કને કીધી કરશે ન્યા વળી તમને કહું છું બીજા કોને કહું અલ્યા પણ તું તો નહીં મારી ગયો છે તારી ખબર લેવા આવો પેલા આદમી. અમાર ભાઈ મોલા પડે ખબર લેવા આવ્યા તમે ત્યાં તું એને કેટલો ઉપાડી ફેવરું છે અમે જોણીએ છીએ તને બધું ફેવરી છે આ તો ખાલી ઉપર પડતી વાત કરે છે જો મારો વાત ઓળશો. કરતો હોય તો આપણે આપણો બહાર ખાટલો લઈએ હેડો. આ ગરમીના અને ખોટો હોય મારા ઉપર ગરમ થઈ જાય છે. હા
નહીં લઈને હેડે અમે લઈ દવા કોણ મારા ઓળખ્યા ખબર લેવા તો આવું અમે તો લવાઈ બધી ગયું. રીતે પૂરવાની જ છે પાછો કોઈ હું કરો તો પેલા છોકરાને ઘેર લાય, ખબર લઈને આવવાનો છે. મોઢ મારો ઓળશો હાથમાં આવે છે ને પકડી પાડે છે આ પાછો. હું જે ઝાલો છે મેકતા જ નહીં અમૂળતું. એવી તો શું પડી છે હોન તો ઈવાની મનની જે હોય ને ઈવાનો ગાતો પણ જે થવાનું તે થઈ ગયું. મારે તો કે તમે આવ્યો કે ના આવ્યો, હું ફેર પડે એમાં. કોક બીમાર હોય તેના ઘેર જઈએ એના હમાસા લઈએ હું હા. શક, હું નહીં બસ આ ઈવાની લડાઈઓ મેં મટતી નહીં ને અલ્યા પડે આ નહીં જોતા આ ના જાય તે એવો શું કહેવાનું આવે છે આવું બધું ના કહેવાય પણ આને જાણા મોઢે જો તે બોલ બોલ કરે છે. અલ્યા પેલા છોકરાને લઈને આવ્યા વળી અરે ડોમરા ઉઠો કે યાર મોથા મોણી કોક આ છોકરું બીમાર છે તો જોતા જ નહીં. ના ના બેહો હું આ છોકરાને ઓય મોડી બહુ ખાટલા મુકાવ ના ના હાલ વાયરા ઊંઘાડજે હવે વાયરે ઊંઘાડ ને ભાઈ. મને ખરા નહીં તમે 10 વખત મેં કીધું 10 વખત મારો તય બધા મને મારો કાકા તું પણ કે મારા નહીં મને તો મને વચમાં ભેગો થયો મેં કીધું તું મારા ઓળખો ખળી ગયો આ તો તમારી શરમમાં નકા વણા તો અંગાથી હું કદિયા ના જાઉં મારા તો કે તો ખરા એક દાડ મેં કીધું કલ્યા આ છોકરો તારા આવળા રસ્તા અને પડીકો ને બડીકો ખાય છે મારો ઓળખો મળ્યું કે તારા ઘેર તો નહીં લેવા આવતો કે હું પૈસા આલું છું ના હોય તો બીજી બે મેળો કહું બીજી બે મેળો લેવાનો. કઈ કઈ થશો કઈ થશો તારી વાત. અલ્યા મારશો નહીં લ્યા શા તારે આ છોકરા હજી દવાખાને ઘેર લઈને આવતા વારે નહીં થઈને મંડી પડ્યા પાછા બરોબર ભમરાભાઈ મારી વાત સાંભળો અમે એ છોકરા પાછળ કેટલા દાણા હેરાન થતો જોવો તમે આ બધા કોમ પડી મેં નહીં આયા અલ્યા પણ છોકરું છે તે મોડું થઈ જાય ભાઈ એને શું જાણો આવે છે હારી સલાહ આલતો તો હું એ દાડા એને કાઠું પડી તું અને એ હાલતો તો દેવો હાલતો તો મુયા મળ્યો તો મારી વાત પર તારા વાદે હું રેવાત ને તો તારે મારો છોકરો બીમાર હોત. હાચું હાચું અલ્યા અમે જે થવાનું થઈ ગયું અમે બેહો એક બાજુ બેહજો અને હું એ કીધું તું એટલે મને હું કે પેણ જડીમાં પાણ દઉં તો પેલી ઢેકણીમાં પાણ દઉં તો પૂંછડીમાં પાણ દઉં તો એટલે એમ તો વળી છોકરાનો હોશ થતું હોય તમે બધા મારો મને હું મારનો લાયક છું મારો અલ્યા અમે ઊભો થાય એટલે ઊભો થાય એ તો ભાઈ એ તો થઈ જાય. મારે આ દશા હતી હું 10-15 દાડા હેરાન થઈ ગયો છું. હારી સલાહ આલતા તાણે તે મારો ઓળખો હોમો તમને ખળાય અલ્યા પણ કે તમારે પૂંછી ખાવા નહીં ને મારા છોકરા શું તમારે કહેવાના આવે છે અને મને ખળાઈ ગયો ફટ લઈને બોલો. અલ્યા અલ્યા હવે અમે જે થવાનું થઈ ગયું અમે હું કાંઈ હીરો શાલ લીધો છે. અરે આ છોકરાને ખાલી પૂછો કે આરામ થયો કે અમાસા નહીં? લેવા કોઈ આવો તો આવતા અમાસા વેશ પૂછો. મારા ઓળે શકોલા ઉપર તૂટી પડ્યા અને છે અભળો પૂંજાભાઈ હા. ડોક્ટરને ખાલી દવા જ આલી છે અને એ કીધું છે કે જો કાલ હોત ના થાય તો આઈને રિપોર્ટ કરાવવો પડશે ને દાખલ થવું પડશે અરે ડોમરાભાઈ મારી વાત સાંભળો. તમને કહી દઉં ચોખ્ખા શબ્દે તમે વરાજો તમારા છોકરાની નાખ તમારે આ દશા આવશે પાછી. અલ્યા ભાઈ એ તો અમે વળી કહેવું છોકરો અંતાણે અને મારે તો છોકરું પાછું અડધી રાતી રિહાય તો મારે પડીકું ચાલવું પડે છે લ્યો. એ અડધી રાતે રિહાય છે ને એ પડીકું નાલતા ને અડધી રાતે ઊંઘવાય નહીં જે નાહવું પડશે. હા એ તો અમે વળી કોક સલાહ આલશું આ છોકરા જસુભાઈ ની ને ઓની વાત હાચી છે ઓનું કીધું મી નહીં મોન્યું ના આજ મારા આ દાડો આવ્યો અલ્યા એ દાડો કહેતો તો મેલો તમે હવે બધા જે થવાનું હતું એ થઈ ગયું છે. હવે કોઈ મારે આમ કોઈ ફેર નહીં પડે અને મારી વાતો પડશે કોલા 4 જણા કીધું એવાનું માનવું પડે આપણો આમ લઈ આ છોકરાને આ ન કર્યું હોય તો શું દશા આવત મને મારા છોકરાના પેલા એમાં કરા ને હું અધળો થઈ ગયો તો કે મારું છોકરું ગમે તે થાય પણ પૂછું ના રહું છું અને એવું મારા મગન મને હું ખબર કે આવું થઈ અલ્યા જશે પૂંજાભાઈ છોકરું રિહાવા દેવાનું પણ પડીકું લાઈન નહીં આલવાનું હું તો એમ જ કહું ભૂસું થાય તો આફુતરું ખાઈ લે અને પડીકો કાઢે તાજું થઈ જાય યાર. પણ મને એ રોતું અને કરા રિહાતું એટલે મને જોયું ના જતું ખડો કબૂલ કહીને નિહાળ જાય હું સહી તમને એ ખબર પડે છે ડોમરાભાઈ અમે આ છોકરું બીમાર પડ્યું અમે કેટલા મહેમાન હેરાન થશી હા એ બરાબર છે પણ અમે જે થવાનું તે થઈ ગયું આવા અમે એ- બેનાનું આપણું ઘર ઘેણું હોય અને મહેમાન આ રીતના આવે તો હારવાનો છો લ્યા હા એ તો તમારી વાત હાચી છે અને છોકરાની પડી હોય ને તો છોકરોને વ્યવસ્થિત કોક નાસ્તો સવારમાં ઉઠીને બની આલવો પડે આમ પડીકો ખાધા તાજો ના થઈ જાય સારું સારું વાંધો નહીં આવું ખરા ને આવી સલાહ આલશો નહીં આરા કાલ ઉઠીને પાછા ભૂલી જશે છોકરું હોત અંતર ના દેવા આવું ખરા ને મને આ જે મારા ઢકોલોના ડાઘ ઉઘડી જાય ને એ જ મહત્વનું છે જો પેલા ઉઘાડ્યા હોત તો આ દાળો ના હોત મારા આવું અલ્યા અમે તો ઉઘાડતા હતા પણ તમને શું હોવાની આવતી હતી. ભાઈ મને મારા છોકરા ઉપર પેલો એટલો સ્નેહ હતો એટલે મને એમ હતું કે આ મારા છોકરા ઉપર રીશે બળું છે છોકરાનો હોનાનો કોળિયો આલે પણ કોઈ દાડ આટલો લાડ ના કરીએ કે જે દાડ આપણા સોસવા વાળો આવે સાચું વાત તાણ અને વાપરો એ આ તો હારું થયું જસુભાઈ
ઈવાના છોકરાને આના છોકરાનો સંગ છોડાયો નકા અત્યારે નહીં દોડવું પડોત. હા સાચું સાચું આ ખરા ને જસુભાઈ ની આ દેવાની વાત સાચી. બરાબર છે તમે કહો છો સારું છે જેમ કે હું તો ઉપરથી સલાહ આલતો હતો કે ખવરાય થોડો હોશ થાય આવું સલાહ હું તો આ વળી તમે કીધું છે મને થોડી ઓછો સારી સલાહ આલો ને તમારા છોકરાને કયો કે આવું બધું ના ખવાય. હા તે પણ હું કહું છું કે આ છોકરાને તકલીફ થઈ એટલે હું વળી છોકરાને કયો કે ભાઈ બેટા ખાવાને આવું તો મારા છોકરાને તો છોકરા પણ પાડોશમાં હોય ને ભાઈનો એ કાકાનો બધાનો આલજો સલાહ હારી. હા તે હાલ શું છે શું ના પાડી ઉભો પાછા હા, ખરા ને મેં કીધું કે તારા છોકરાને સિંગ છાણા લાઈને આલ કે સિંગ છાણા ખાવાની તારે જરૂર છે. મારા છોકરાને કે મારે જે ખવડાવ્યું ખવડાવ ઓનું તો મને એવી ખાઈ જાય છે ને. માર કરા ને તું આજ કરા મારા તું ધરાઈને મને મારી તો માર ખાઈ લ્યો. મને આ તો એ દાડા તું મને માર્યો હોત ને તો એ દાડા જ મારો ઉઘડી જોત. અલ્યા દેવાભાઈ અમે એ નામવાની નું પરણવામાં મળ્યું ના હા. ખર્ચામાં તૂટી ગયો યાર. હા અમે થોડું સહન કરો ને જે કરવાનું છે આ છોકરાને શાનના લાખ કલાક થી કોને પાણી તો પા યાર. તારા એકલાની વાત નહીં. જોઈતા ભાઈ ના સમાચાર મને મળ્યા હતા એ લેટવા છે ખાવાના. આ ખા ખા કરે સાખો પાછા મોનતા તો નહીં આમાં ખાડો છે પાછા એ જાણો છે તને ના ખબર પડે હું ના ખબર પડે અલ્યા વાત કરો પણ હોતે. મિલ્કી શા આખો દાડો તે હું મારી વાતો કર મોર હોત થઈ ગયું છે. તમે મારી વાતો નહીં કરતા નહીં ખવડાવતો હેર્યો એ લાઈન આલ્યું તાણે ખાધું કે મેં પૂછામાં લઈને નહીં આલ્યું રિપોર્ટ કરાવી આવજે અને જો હાલ તો ખાલી દવા આલી છે પણ એને રિપોર્ટ કરાવવાનું કીધું છે એ પ્રમાણે તું રિપોર્ટ કરાવજે અને પૈસા ના હોય ને તો દેવા પાહણ કે મારા પાસેથી લઈ જજો. શું કીધું? હા ના પૈસા તો એટલા તો વશીકરમાં હા અને નહીં હોય તો માગી લઈએ. આલ્યો હળો તાણે હા તાને અશ્કરે ખરાબ દાડો અને લાગ્યો પાછો- અને મેલ્યો. એમાં દવા આલજે પાછો એટલે મારા ભાઈ મારે તો નતો લાવવો. મને તો એમ હતું કે મારો છોકરો હમોર અને મારી રીતે બધી રીતે કમ્પ્લીટ રહે એટલે મેં અરે ખાવા માટે ઘણું અનાજ છે ઘરમાં શું કરવા હઈ રહ્યા છે એ ખવડાવો. અને છોકરાને થોડું મહિનામાં તમે 2-4 ડેકલી જી ખવડાવો એ ઉપજી આવે લ્યા. હા. આ પડીક ઉપજી આવે આ ઉપજી આવી તારા દવાખાનામાં. હા તો એ બજારમાં જો તો તમે ફ્રૂટ લાવો સિંગ શેણા શું એવું કોઈ કોરવડું લાવીને ખવડાવો. હવે તમે કહો છો આજ છેડી હું તો હવે કરા ને આ વાતની મને પડીકા નોમની ભોન થઈ જઈશ બરોબર. એટલે મારા જીવતા અને જાગતા પડીકું તો પડીકું પણ કોઈ વસ્તુ એને બહારની એટલે બજારની ફ્રૂટ ચણા એના સિવાય કોઈ વસ્તુ તળેલી ખવડાવું નહીં. અને મેં કીધું હોત તો તું મોનો જ પણ આ પગોમાં આવીને પડ્યું એટલે ખબર પડે ને. આજ મારા ઓગોમાં આવીને પડ્યું એટલે મને ખબર પડી ને કે મેં શું આ દેવાય કીધું તું અને આ જસુભાઈને કીધું તું પણ મારા તો મને એવા સંસાર મારા મગજમાં કે આ બધા રીશે બળું મારા છોકરા ઉપર. એટલે કોઈ ચકોલા. કોઈનું છોકરું દવાલી ના હોય કોઈ રીશે ના બળો પણ હું હારા માટે કહેતા હોય ને કોકની સલાહ લેવી પડે. ચકોળો મારી વાતો પર આ કંપનીઓ કોઈ બંધ નહીં થઈ જવાની તાણ પણ આપણા ઘરનું વિચારવાનું છે. તારા પાસે પૈસાનો ફુગાવો હોય ને તો તારા ઘેર કોઈ મને તું હાલવાનું નહીં ના, પણ ના. આપણા છોકરાનું વિચારવાનું. સાચું સાચું લેવડો મેરાઈ દો. અમારું છોકરું કોઈ બેઠો હોય તે કંપની વાળાને કોઈ જોત નહીં એનું તો હું જાય તો મારો છોકરો જ હોત. તાણ પછી મારું જીજે તું હા